નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે મિત્રો, તમે વારંવાર કહો છો કે તમે સખત મહેનત કરો છો પણ પરિણામ દેખાતું નથી. પૈસા ઘરમાં આવે છે પણ ટકતા નથી. સફળતા આપણા દરવાજા પર ઠોકર ખાઈને પછી પાછી ફરી જાય છે. તો જાણો કે તે ફક્ત સખત મહેનતનો અભાવ નથી, પરંતુ કેટલીક આદતો અને શક્તિઓ છે જે આપણા ભાગ્યને બાંધે છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે દરરોજ ફક્ત 11 નાના કામ કરવાનું શરૂ કરો છો, તો ન તો દુર્ભાગ્ય તમારો પીછો કરશે અને ન તો ધનની દેવી લક્ષ્મી તમારાથી દૂર રહેશે. તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં. તમારે ફક્ત કેટલીક રોજિંદી ભૂલો છોડીને કેટલાક શુભ કાર્યો અપનાવવાની જરૂર છે. મિત્રો, આજે હું તમને 11 ચમત્કારિક કાર્યો વિશે જણાવવા જઈ રહ્યો છું જે, જો દરરોજ કરવામાં આવે તો તમારા ઘરમાં લક્ષ્મી આવશે અને તમારા જીવનમાં સમૃદ્ધિ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. પરંતુ પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડીયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો, તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો, તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે. તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડીયોને શરૂ કરીએ. પ્રિય મિત્રો, અમે તમારા માટે આધ્યાત્મિક, રહસ્યમય અને ફાયદાકારક ઉપાયો લાવ્યા છીએ જે તમારા જીવનને બદલી શકે છે. તો ચાલો 11 દૈવી કાર્યોથી શરૂઆત કરીએ જે તમને સંપત્તિ, સમૃદ્ધિ અને સુખ તરફ દોરી જશે. નંબર 1. મિત્રો, ધ્યાનથી સાંભળો. દરેક શુભ કાર્યમાં, દરેક શુભ પ્રસંગે સૌથી પવિત્ર સ્થાન ધરાવતી એક વસ્તુ કપૂર છે. આપણા શાસ્ત્રો કહે છે કે જ્યાં પણ કપૂર બાળવામાં આવે છે, ત્યાં નકારાત્મકતા બળીને રાખ થઈ જાય છે, વાસ્તુ દોષો દૂર થાય છે અને દેવતાઓના આશીર્વાદ આપમેળે ખેંચાય છે. મિત્રો, કપૂર ફક્ત એક સુગંધિત પદાર્થ નથી, તે ભગવાન સાથે જોડાવાનું એક સાધન છે. એક એવું તત્વ જે તમારા ઘરના દરેક ખૂણાને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. તેથી હું તમને અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર કપૂર બાળવાની સલાહ આપું છું. જ્યારે પણ તમે કપૂર બાળો છો, ત્યારે તમારા હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિ રાખો. અને જુઓ કે તમારા જીવનના કાળા પડછાયા ધીમે ધીમે પ્રકાશમાં કેવી રીતે ફેરવાય છે. અને હવે બીજા દૈવી સત્ય પર ધ્યાન આપો. કુદરતનો નિયમ ખૂબ જ સરળ છતાં ગહન છે. તમે આ દુનિયાને જે કંઈ આપો છો તે તમને બમણું પાછું આપશે. જો તમે પૈસા કે ખોરાકને પકડી રાખશો, તો તે તમારા હાથમાંથી સરકી જશે. પરંતુ જો તમે તેને દાન કરશો, તો તે તમારી પાસે 100 ગણું પાછું આવશે. દાન ફક્ત પૈસા, મિત્રો વિશે જ નથી, પણ પ્રેમ, સેવા અને સમય વિશે પણ છે. પરંતુ શ્રેષ્ઠ દાન ખોરાક અને પૈસાનું છે, કારણ કે આ બે વસ્તુઓ જરૂરિયાતમંદ વ્યક્તિને જીવન આપે છે. નંબર 2. સાંજની પ્રાર્થના દરમિયાન સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં 2 લવિંગ ઉમેરો. તમે દરરોજ પ્રવેશદ્વારની એક અથવા બંને બાજુ આ દીવો પ્રગટાવી શકો છો. આમ કરવાથી દેવી દેવતાઓ તેમજ તમારા પૂર્વજોના આશીર્વાદ મળે છે,
જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો છો ત્યારે ગરમ કર્યા પછી તવા પર થોડું દૂધ હાંટવાનું ભૂલશો નહીં. એવું માનવામાં આવે છે કે તે તમામ પ્રકારના દુષ્પ્રભાવોને દૂર કરે છે. ઉપરાંત પહેલી રોટલી ગાયને ખવડાવો. તમે આ રોટલીમાં થોડો ગોળ અથવા ખાંડ ઉમેરી શકો છો અને કણકના ગોળા પણ ઉમેરી શકો છો. દરરોજ પક્ષીઓને ખવડાવવાનું પણ ખૂબ સારું માનવામાં આવે છે. આ કુંડળીમાં બધા દુષ્પ્રભાવોને દૂર કરવામાં મદદ કરે છે, પ્રગતિ, સુખ અને સમૃદ્ધિ લાવે છે. નંબર 3. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત સમયે અથવા પછી ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી ઘર છોડીને જાય છે અને ગરીબી રહે છે. બ્રહ્મ મુહૂર્ત કે સાંજના સમયે ક્યારેય ઝાડુ ન લગાવવું જોઈએ. સાવરણી એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ મહેમાન તેને જોઈ ન શકે. સાવરણી પલંગ નીચે ન રાખો. ઘરને સ્વચ્છ અને સુંદર રાખો. ઘરના ચારે ખૂણા સ્વચ્છ હોવા જોઈએ, ખાસ કરીને ઉત્તર પૂર્વ, ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ખૂણા હંમેશા ખાલી અને સ્વચ્છ. શૌચાલય ભીનું રાખવું આર્થિક પરિસ્થિતિ માટે સારું નથી. ઉપયોગ કર્યા પછી વ્યક્તિએ તેને કપડાથી સૂકવવાનો પ્રયાસ કરવો જોઈએ. નંબર 4. હંમેશા ભોજનની થાળીને સાદડી, પ્લેટફોર્મ અથવા ટેબલ પર આદર સાથે મૂકો. ક્યારે એક હાથે ભોજનની થાળી ન પકડો. આમ કરવાથી ખોરાક ભૂતની દુનિયામાં જાય છે. જમ્યા પછી તમારી થાળીમાં હાથ ન ધોશો. તેમાં ક્યારે બચેલો ખોરાક ન છોડો. જમ્યા પછી થાળીને ક્યારે રસોડાના સ્ટેન્ડ, પલંગ અથવા ટેબલ નીચે ન રાખો. જમતા પહેલા હંમેશા દેવતાઓનું આહ્વાન કરો. જમતી વખતે વાતચીત કે ગુસ્સો ટાળો. ખોરાક હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને ખાવો જોઈએ. નંબર 5. જો તમારા ઘરમાં પ્રાર્થના ખંડ ન હોય તો કોઈ જ્યોતિષી કે વાસ્તુ નિષ્ણાતની સલાહ લો, કારણ કે તમારી કુંડળી મુજબ તમારા ઘરમાં પ્રાર્થના ખંડ હોવો નુકસાનકારક હોઈ શકે છે. કોઈપણ દેવતાની એક કરતાં વધુ મૂર્તિ કે ચિત્ર ન રાખો. પ્રાર્થના ખંડ સિવાય ઘરના અન્ય કોઈ ભાગમાં કોઈપણ દેવતાની મૂર્તિ કે ચિત્રો ન મૂકો. કોઈપણ દેવતાના બે ચિત્રો એકબીજાની સામે ન મૂકો. ક્યારેય પણ દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં દેવતાઓના ચિત્રો ન મૂકો. નહીંતર કોર્ટ કેસોમાં ફસાઈ જવાનું જોખમ રહેલું છે. તમારી તિજોરીમાં પીળા કપડામાં હળદરના થોડા ગઠ્ઠા લપેટીને રાખો. તેમાં થોડી બંગડીઓ અને ચાંદી અને તાંબાના સિક્કા પણ મૂકો. થોડા ચોખા પીળા કરો અને તેને તિજોરીમાં રાખો. તમે તિજોરીમાં અત્તરની બોટલ, ચંદનની લાકડી અથવા અગરબત્તીનું પેકેટ પણ રાખી શકો છો. આનાથી તેમાં સુગંધ જળવાઈ રહેશે. દેવી દેવતાઓને ચઢાવવામાં આવતા ફૂલો કે માળા સુકાઈ જાય તો પણ તેને ઘરમાં રાખવા અશુભ છે. નંબર 6. મિત્રો, જો તમને તમારા જીવનમાં દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદ મળે છે તો જીવનમાં ન તો પૈસાની કમી રહે છે અને ન તો કોઈ સંકટનો ભય. હવે પ્રશ્ન એ થાય છે કે આપણને આવા દૈવી આશીર્વાદ કેવી રીતે મળે છે? જવાબ એક નાનો પણ શક્તિશાળી ઉપાય છે. તમારી તિજોરી કે પર્સમાં હંમેશા 3 સિક્કા રાખો. આ સિક્કા સામાન્ય નથી, પરંતુ તમારા ભાગ્યના દરવાજા ખોલવાનું એક ચમત્કારિક માધ્યમ બની શકે છે. જો તમે ઈચ્છો તો તમે આ 3 સિક્કાને લાલ રિબનમાં બાંધીને તમારા ઘરના મંદિરમાં લટકાવી શકો છો. આ સિક્કા ત્યાં મૂકતાની સાથે જ તમારા જીવનમાંથી ગરીબી, અવરોધો અને નાણાકીય સંકટ દૂર થવા લાગશે. નંબર 7. અને હવે વાત કરીએ વાસ્તુશાસ્ત્ર સાથે સંબંધિત અને ધન, સુખ અને સ્વાસ્થ્ય પર સીધી અસર કરતા બીજા દૈવી ઉપાય વિશે. તમારા ઘરમાં ચાંદીની માછલીની મૂર્તિ રાખો. હા મિત્રો, ચાંદીની માછલીને શુભતા, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર જ્યાં ચાંદીની માછલી હોય છે ત્યાં શાંતિ રહે છે,
અને ઘરમાં ઝઘડા કે બીમારી માટે કોઈ સ્થાન નથી. આ ચમત્કારિક ઉપાય ધન, સ્વાસ્થ્ય અને પારિવારિક સુખમાં નોંધપાત્ર વધારો લાવે છે. અને જ્યારે આ ત્રણ વસ્તુઓ જીવનમાં સંતુલિત થાય છે, ત્યારે ભગવાન પોતે તમારા દરવાજા પર ખટખટાવે છે. નંબર 8 વાસ્તુ અનુસાર ઘરની વસ્તુઓ ગોઠવીને દરરોજ તમારા ઘરને સાફ અને શુદ્ધ કરો. દરરોજ હરિ પૂજા કરો. ઘરની બહાર સ્વસ્તિક દોરો, કુમકુમ અને હળદર છાંટો અને દીવો કરીને આરતી કરો. આ સાથે દરરોજ સવારે અને સાંજે કપૂર પ્રગટાવો અને ઘરનું વાતાવરણ સુગંધિત બનાવો. જે લોકો દરરોજ ઉંબરાની પૂજા કરે છે તેમના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઉંબરાની આસપાસ ઘીના દીવા પ્રગટાવો. નંબર 9 પીપળાના ઝાડમાં દેવતાઓનો વાસ હોય છે. પીપળાના ઝાડને ફક્ત શનિવારે જ સ્પર્શ કરવો જોઈએ. શનિવારે સ્ટીલ અથવા ચાંદીના વાસણમાં પીપળાના ઝાડને કાળા તલ, કાચા દૂધ, ગંગાજળ, મધ અને ગોળ ચઢાવો. ત્યાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. જો તમે દર શનિવારે આ કરવાનું ચાલુ રાખશો તો દુર્ભાગ્ય ધીમે ધીમે દૂર થશે. પીપળાના ઝાડના મૂળમાં તેલનો દીવો પ્રગટાવો અને પાછળ જોયા વિના ઘરે પાછા ફરો. આનાથી તમને ફક્ત આર્થિક લાભ જ નહીં થાય પણ તમારી બધી સમસ્યાઓનો પણ ઉકેલ આવશે. નંબર 10 સાંજે પ્રબળ દુષ્ટ શક્તિઓની હાજરીને કારણે આ સમયગાળા દરમિયાન નીચેની બાબતો પ્રતિબંધિત છે. સૂવું, ખાવું, પીવું, ગાળો બોલવી, ઝઘડો કરવો, અસભ્ય કે અસત્ય બોલવું, ગુસ્સો કરવો, શાપ આપવો, યાત્રા પર નીકળવું, ગાળો આપવી, પૈસા સ્વીકારવા કે આપવા, રડવું, વૈદિક મંત્રો પાઠ કરવા, શુભ કાર્યો કરવા અથવા ઉંબરા પર ઊભા રહેવું આ બધા નિયમો નિષ્ફળતા માનવામાં આવે છે, જેના કારણે અનેક મુશ્કેલીઓ થાય છે. જ્યાં દારૂનું સેવન, સ્ત્રીઓનો અનાદર, માંસાહારી ખોરાક ખાવા અને અનૈતિક કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવે છે ત્યાં લક્ષ્મીનો વાસ નથી. નંબર 11 ઘરમાં સ્ત્રીનો આદર કરો. દક્ષિણ તરફ મુખ રાખીને પગ ન સૂવો. જો તમારા શર્ટ કે પેન્ટના ખિસ્સા ફાટેલા હોય તો તેને રિપેર કરાવો. તમારા પાકીટ કે પૈસા તમારા પેન્ટના પાછળના ખિસ્સામાં ન રાખો. કોઈપણ પ્રકારની માદક દ્રવ્યોથી દૂર રહો. સતત જૂઠું બોલવાથી આશીર્વાદ ગુમાવવા પડે છે. તમારા દાંત સાફ અને ચમકદાર રાખો. વારંવાર થૂંકવાની, હીંકવાની કે ખાંસવાની આદત છોડી દો. ઘરમાં ગંદકી ફેલાવવાનું ટાળો. તમારા નખ અને વાળ લાંબા ન રાખો. તમારા શરીરના છિદ્રોને દિવસમાં 3 વખત પાણીથી ધોઈ લો. સવાર, સાંજ અને રાત. જો તમે ઈચ્છો તો દિવાલ પર માછલીની જોડીનું ચિત્ર પણ બનાવી શકો છો. વાસ્તુ અનુસાર 8 પાંખડીવાળા કમળનું ફૂલ બનાવીને ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં મંગળ કળશ સ્થાપિત કરવાથી સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે. આ કરવા માટે કળશમાં પાણી ભરો અને તેમાં તાંબાનો સિક્કો મૂકો. હવે તેને નારિયેળના પાનથી ઢાંકી દો અને તેના મોં પર નારિયેળ મૂકો. આ ઉપાય ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, જો તમે 11 સરળ છતાં ચમત્કારિક ક્રિયાઓ નિયમિતપણે શ્રદ્ધા અને ભક્તિ સાથે તમારા જીવનમાં લાગુ કરશો તો માત્ર સંપત્તિ જ નહીં પરંતુ તે ટકી રહેશે. ઘરમાં સમૃદ્ધિ, સંબંધોમાં મધુરતા અને હૃદયમાં સંતોષ રહેશે. યાદ રાખો, ભગવાન ફક્ત તે જ લોકોને મદદ કરે છે જેમની પાસે પોતાની જાતને મદદ કરવાની હિંમત હોય છે. દરરોજ સવારે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે તે એક નવી તક લાવે છે અને 11 ક્રિયાઓ તે તકને તમારા માટે સુવર્ણ ભવિષ્યમાં પરિવર્તિત કરી શકે છે. તો મિત્રો, ચાલો આજે સંકલ્પ કરીએ કે આ પગલાંઓને આપણા જીવનનો ભાગ બનાવીએ અને આપણા પરિવારોમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો દીવો પ્રગટાવીએ. જો તમને આ વિડિયો ઉપયોગી અને પ્રેરણાદાયક લાગ્યો હોય તો કૃપા કરીને તેને તમારા પરિવાર, મિત્રો અને શુભેચ્છકો સાથે શેર કરો જેથી દેવી લક્ષ્મીના આશીર્વાદ દરેક ઘરમાં પહોંચે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો.
જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.